તો આજે અમે જતા રહ્યા દશામાના મંદિરે ત્યાંથી પકડી રેલવે. તો આજે સવારમાં પીધી ચા અને ચા પીધા પછી ઘરમાં ગયા તો મળે એક નાના મહેમાનને હાય હેલો કરી, પણ ભાઈ મહેમાન તો ગુસ્સે હતા તો બાયા બટકું ભરવા ને પછી એને પકડી હાવીણી આજ તક બધું કોમનું ઘરનું કોમ જ કરી નાખો. પછી ગયા એના મોટા પપ્પા જોડે. તો મોટા પપ્પાના તો ભાઈ દિલના તાર તૂટેલા હોય એમ તો બેઠા હતા. પણ આની શેપરબીન તમને કયા દોસ્તની યાદ આવે કોમેન્ટમાં મેન્શન કરી નાખો. પછી ત્યારબાદ કાચમાં જોયું મોટું જોયા પછી તો મને લાગ્યું કે ભાઈ આજ તો હું જ હેન્ડસમ લાગુ છું. પછી આવ્યા ડીસા કરવાની હતી મારી એક્ટિવાને હમી. તો હમી કરાવવા મૂકી, પણ ભાઈ ત્યાં બેઠો હું શું કરું એટલે હું મારી ધનોને લઈને ઉપડી ગયા દશામાના મંદિર તરફ. રસ્તામાં જતા જોયું તો બધા નાચતા જતા હતા દશામાના મંદિરે. આપણે નાશું તો પણ ભાઈ કઈ રીતે નાશે ઇન્વિટેશન વગર. ત્યાંથી પુરાવી પેટ્રોલને આગળ વધ્યા ને લીધી દશામાના મંદિરમાં એન્ટ્રી. દશામાના દર્શન કર્યા અને અહીંયા એટલી ભીડ છે કે શું કહું ભાઈ, દર્શન તો કરવા જ જોઈએ બધાના. ને પછી ગયા રેલવે સ્ટેશને જઈને અમને લાગી રાહડન જતા મુંબઈ અમદાવાદ નોકરી કરવા, પણ ભાઈ ગામડો